તો સિમ્પલ હાર્મોનિક મોશન જેને આપણે સરળ આવર્ત ગતિ કહીએ છીએ એમાં કાલે આપણે સરળ આવર્ત ગતિની વ્યાખ્યાની વાત કરી હતી. એમાં સ્પ્રિંગના દોલનોની વાત આવી. તેના માટે એક વિડીયો જોવાની છે, પહેલા જોઈ લઈએ. શેર કરું છું. તમારી સ્ક્રીન ઉપર આવી ગઈ વિડીયો, રાઇઝન કરો. ઓકે. આ રીતે સમય સાથે સ્પ્રિંગ નો છેડો પોતાનું સ્થાન બદલે નામ એક ધારું આવર્ત રીતે આ ગતિ થાય છે. એનો સમય નોંધે છે એટલે આવર્ત ગતિ છે, સરળ આવર્ત ગતિ. બરાબર. આ રીતે પણ દોલનો થતા હોય. આ જે દોલનો છે સરળ આવર્ત ગતિના દોલનો છે. From top to bottom, but only 1 centimeter between the equilibrium position and has no dependence on long period motion. So how does this depend on spring? આ રીતે દોલનો થતા હોય અને સરળ આવર્ત દોલનો કહેવાય. આ જે દોલનો છે મધ્યમન સ્થાનથી ઉપરની બાજુએ થાય છે, નીચેની બાજુ જાય છે. એટલે મધ્યમન સ્થાનથી ઉપરની બાજુએ જે અંતર કપાય, બરાબર, એને પોઝિટિવ સ્થાનાંતર કહેવાય. મધ્યમન સ્થાનથી નીચેની બાજુ જે અંતર કપાય એને નેગેટિવ સ્થાનાંતર કહેવાય. આ રીતે સમય સાથે પદાર્થ પોતાનું સતત સ્થાન બદલ્યા કરે છે, બરાબર, અને પાછું એ સ્થાન પુનરાવર્તન થયા કરે છે. ગતિપથનો માર્ગ છે પુનરાવર્તિત થયા કરે છે. એટલા માટે સરળ આવર્ત ગતિ છે. જોયો ફરીથી. આ ઇક્વેશન આવશે કે આ જે દોલનો થતા હોય સ્પ્રિંગના દોલનો, સ્પ્રિંગના દોલનોમાં આવર્તકાળ છે દળના સમપ્રમાણ. એટલે તમે જો દળ વધારતા જાવ આવર્તકાળ વધી જાય. મોટા દોલનો થાય એટલે સમય વધી જાય. એ પણ આપણે જોઈએ. દળ બદલશે, આની જગ્યાએ મોટો દળ પદાર્થ મૂકશે અને પછી પાછું દોલનો આપે છે. આ ઓકે, એના આધારે આપણે આગળ વાત કરીએ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ જુદા સમય સરળ ગતિ કરતા પદાર્થનું સ્થાનાંતર બતાવ્યું છે. ટી બરાબર 0 સમયે માનો કે કણ છે મધ્યમાન સ્થાન એટલે વચ્ચેના સ્થાને છે. જો આવર્તકાળ ટી
એટલે કેપિટલ ટી હોય તો T/4 સમયે એનું સ્થાનાંતર મહત્તમ હશે. મધ્યમાન સ્થાને હોય ત્યાંથી પહેલા ઉપરની બાજુ ગતિની શરૂઆત કરે, મધ્યમાન સ્થાનથી ઉપરની બાજુ જાય તો ત્યાં સ્થાનાંતર કેવું થઈ જાય? મહત્તમ. બરાબર. અહીંથી આમ ગતિ કરે એટલે અહીંથી આમ ગતિ થઈ, પાછી નીચે આવીને પાછો અહીંયા આવે એટલે 4 વિભાગ થયા. ચોથા વિભાગમાં અહીંયાથી મધ્યમાન સ્થાનેથી મહત્તમ ઉપરની બાજુએ પહોંચે ત્યારે સ્થાનાંતર y જેટલું છે. T/2 T1/2 તથા t સમયે કણનું સ્થાનાંતર 0 છે. શું કામ? T1/2 એટલે પાછું સ્પ્રિંગ ઉપરથી પાછી અહીંયા આવે તો પાછું મૂળ સ્થાન જ આવી ગઈ. અહીંથી આમ દોલનની શરૂઆત કરી, બરાબર. એક વખત ઉપર ગયું ત્યારે મહત્તમ અને પાછું નીચે આવે તો ફરીથી T/4 T/2 T/t સમયે પાછું મધ્યમાન સ્થાને પહોંચી જાય ત્યારે સ્થાનાંતર શું થઈ જાય? 0. અને એક દોલન પૂરું કરી અને પાછું અહીંયા આવે તો પણ પાછું અહીંયા આવે. શરૂઆતનો સમય, હાફ સમય અને ફૂલ સમય, એ બધા સમય એનું મધ્યમાન સ્થાન એનું સ્થાન આવી જાય ત્યારે સ્થાનાંતર શું હોય? 0 હોય. અહીં મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર એ કહેવાય. મધ્યમાન સ્થાનથી જેટલું મહત્તમ અપર કે મહત્તમ લોઅર બાજુ જે સ્થાનાંતર થાય એને કંપ વિસ્તાર કહેવાય. અહીંથી તમારે કંપ વિસ્તારની વ્યાખ્યા ક્લિયર કરવાની છે. મધ્યમાન સ્થાનથી માનો કે ઉપર જેટલો જાય ત્યાં સુધી સ્થાનાંતર છે અને કંપ વિસ્તાર એ કહેવાય. અને મધ્યમાન સ્થાનથી નીચે જેટલી બાજુ જાય એને પણ કંપ વિસ્તાર કહેવાય. મધ્યમાન સ્થાનથી કેટલો ઉપરની તરફ મેક્સિમમ અને કેટલો નીચેની તરફ મેક્સિમમ એ જઈ શકે છે એ અંતરને કંપ વિસ્તાર એ કહેવાય છે. કંપ વિસ્તાર એ કહે છે. એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કેપિટલ ટી કહેવાય. એક દોલન પૂરું કરે, તમારા મધ્યમાન સ્થાનથી ગતિની શરૂઆત કરે, અહીંથી આમ ઉપર જાય, પાછો નીચે આવે, પાછો લોવર જાય, પાછો ત્યાં આવે, એને એક દોલન પૂરું કહેવાય. બરાબર. એટલે એ પ્રેક્ટિકલ પોઈન્ટ નતો બમ્પ 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 એમ બોલતો હોય એ આવર્તકાળ નું કેલ્ક્યુલેશન કરતો હોય. એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય ને આવર્તકાળ ટી કહેવાય છે. કોઈ પણ સમયે કણનું સ્થાન નક્કી કરવા તેનું ગાણિતિક સૂત્ર નીચે પ્રમાણે દર્શાવી શકાય. કોઈ પણ સમયે તમારે XYZ સમયે તમારું સ્થાન નક્કી કરવું હોય એના માટેનું ગાણિતિક સૂત્ર આ છે, y બરાબર a sin omega t plus phi. y બરાબર કોઈ પણ સમય માટેનું ગાણિતિક સૂત્ર આ રીતે છે, y બરાબર a sin omega t plus phi. જ્યાં એ શું છે તો કે મહત્તમ સ્થાનાંતર, જેને આપણે કંપ વિસ્તાર કહીએ છીએ. ઓમેગા શું છે તો કે 2π/t, જેને આપણે કોણીય આવૃત્તિ કહેવાનું છે. અને કોણીય આવૃત્તિ ઉપર અને 1/t એટલે આવર્તકાળનું વ્યસ્ત. આવર્તકાળનું વ્યસ્ત એને આપણે આવૃત્તિ કહેવાય, f કહેવાય. આ f એવું બતાવે છે પ્રતિ સેકન્ડ એટલે એકમ સમયમાં થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહેવાય. એટલે એકમ સમયમાં એટલે આ t છે છેદમાં આવે કેટલા દોલનો પૂરા થાય એની સંખ્યા છે ને f કહેવાય. એટલે કોણીય આવૃત્તિ અને આવૃત્તિ સાથે આવર્તકાળ અને આ રેખીય આવૃત્તિ નો સંબંધ આ રીતે છે, જે ખૂબ ઉપયોગી છે. આ કોણીય આવૃત્તિ એટલે જેને આપણે કોણીય ઓમેગા પણ કહી શકીએ અને કોણીય વેગ પણ કહી શકીએ. કોણીય વેગ કહેતા ને એ જ કોણીય આવૃત્તિ, સમજાણું? આ ઓમેગા છે કોણીય વેગ છે, એનું આ ચેપ્ટરમાં નામ પડી ગયું કોણીય આવૃત્તિ. બરાબર. એટલે એ છે. અને આમ જોવા જાવ તો 2π એટલે શું થયું? કોણીય સ્થાનાંતર થયું. અને t એટલે સમય. માનો કે t જેટલા સમયમાં એ એક પરિભ્રમણ પૂરું કરતો હોય એટલે t જેટલો સમય આવર્તકાળ થઈ ગયો. અને એક પરિભ્રમણ પૂરું કરે ત્યાં થીટા કેટલો બદલાય? 2π જેટલો બદલાય. ખ્યાલ આવ્યો? એટલે t જેટલા સમયમાં માનો કે એક પરિભ્રમણ પૂર્ણ થાય છે એટલે એક પરિભ્રમણ પૂર્ણ થવા માટે લાગતો સમય એને આપણે આવર્તકાળ કહીએ. અને એક પરિભ્રમણ પૂર્ણ થાય ત્યાં માટે બદલાતો ખૂણો એને આપણે થીટા 2π પણ કહી શકીએ. એટલે 2π/t એટલે ઓમેગા થઈ ગયું, જેને આપણે કોણીય ઓમેગા કહેતા એને આપણે કોણીય આવૃત્તિ કહેવાની. પછી વિદ્યાર્થી 1/t એટલે એને આવૃત્તિ f કહેવાય. 1/t ની જગ્યાએ આવૃત્તિ f મૂક્યું છે.
પછી ટી છે એ સમય છે, પણ આ ફાઈ છે ને અહીંયા ભૂલ છે. ફાઈ ટી ની જગ્યાએ ફાઈ આવે. ફાઈ એક મિનિટ. ટી બરાબર સમય લખવાનો છે, કળા નથી લખવાની. એ સમય થશે. તો ઓમેગા ટી એને ગુણ્યા ટી હોય તો ઓમેગા બરાબર શું થાય? 2 પાઈ ના છેદમાં ટી. અને ટી એટલે સમયગાળો. સમયગાળો કેન્સલ. ઓમેગા ટી ને આપણે કળા પણ કહી શકીએ. એટલે આખે ઓમેગા ટી છે એ કળાની જગ્યાએ વપરાય, ખૂણાની જગ્યાએ પણ વપરાઈ શકાય. અને જે ફાઈ છે એ ફાઈ છે પ્રારંભિક કળા છે. પ્રારંભિક કળા ક્યાંથી નક્કી થાય? કે ટી બરાબર 0 સમયે એ ગતિની ક્યાંથી શરૂઆત કરે? ટી બરાબર 0 સમયે ગતિની શરૂઆત ક્યાંથી કરે એના આધારે ખૂણો નક્કી થાય. અને જો શક્ય હોય ને તો એનો પણ એક વિડીયો તમને બતાવું છું. કારણ કે આપણા માટે એ પણ બહુ જરૂરી છે. વર્તુળમય ગતિ અને સરળાવર્ત ગતિ વચ્ચેનો સંબંધ કેવી રીતે લિંક થાય. હવે આ જે વિડીયો શેર કરું છું એ ખાસ જુઓ. આને પણ સરળ આવર્ત દોલનો કહેવાય. હા, આ કિસ્સામાં આ મધ્યમાન સ્થાન છે. આ મધ્યમાન સ્થાન છે. મધ્યમાન સ્થાનથી આ બાજુનું જે મહત્તમ સ્થાનાંતર થાય કંપ વિસ્તાર કહેવાય. એટલે અહીંથી માનો કે ગતિની શરૂઆત અહીંયાથી આમ જાય છે, પાછો રિટર્ન થાય. અહીંથી આમ જાય ત્યાં સુધીમાં સમય T/4 લાગે. ત્યાંથી પાછો અહીં લાવે તો T/4 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 T/2 થઈ જાય. જે સમયમાં એ દોલન પૂરું કરતો એના ચોથા ભાગનો, પછી બીજા ભાગનો, અને પછી આ પાછો અહીંથી આમ એટલે ચોથા ભાગ 3 ગણો થાય. અહીંથી આમાં ચોથો ભાગ 4 ગણો થાય. એટલે કેટલું થાય? T4 T/4 4 T/4 એટલે T જેટલા સમયમાં અહીંથી આમ થઈને અહીંયા આવે એને એક દોલન પૂરું કરે. એટલે મોટા ભાગે આપણે અહીંથી ગણતા હોય. અહીંથી આમ જઈ અને પાછો અહીંયા રિટર્ન થાય ત્યારે એક દોલન પૂરું થયું ગણાય. પણ ખરેખર કાઉન્ટિંગ અહીંથી મધ્યમ સ્થાનથી થાય છે. તો માનો કે આ દોલનોની શરૂઆત મધ્યમાન સ્થાનથી આ બાજુ પહેલા કરે છે, પોઝિટિવ બાજુ, કે પછી આ બાજુ કરે છે, નેગેટિવ બાજુ. એના આધારે કળા નક્કી થાય. અને એ કળા કેવી રીતે આવે જોવાનું છે. માનો કે સ્પ્રિંગના દોલનો હોય. એટલે સ્પ્રિંગ માનો કે અહીંયા તમે લટકાવેલી છે એમ ધારી લો. ધ્યાન આપજો બરાબર. અને મધ્યમાન સ્થાનેથી તમે સ્પ્રિંગને પહેલા ઉપર ધક્કો મારો, બરાબર? તો એની પોઝિટિવ કળા કહેવાય. ટી બરાબર 0 સમય અહીંયા તો મધ્યમાન સ્થાને, અને અહીંથી ઉપરની તરફની ગતિની શરૂઆત એટલે 0 કળા થાય. માનો કે તમે સ્પ્રિંગને પહેલેથી આમ ધક્કો મારીને અહીંયા રાખી દીધી ઉપરના સ્થાને, અને ટી બરાબર 0 સમય ત્યાંથી તમે રિલીઝ કરો તો અહીંયા આવે. એટલે અહીંયા કળા કેટલી થાય છે? વોલેસ્ટી પ્રમાણે 90 ડિગ્રીનો ખૂણો કહેવાય કે ન કહેવાય? એટલે પહેલાથી તમે સ્પ્રિંગને આમ દબાવ્યું હોય, પછી તમે ત્યાંથી રિલીઝ કરો એટલે અહીંથી ગતિની શરૂઆત. ટી બરાબર 0 સમય ગતિની શરૂઆત અહીંથી થાય. એટલે પ્રારંભિક કળા 90ની કહેવાય. બરાબર? માનો કે ટી બરાબર 0 સમયે અહીંયા સુધી પદાર્થ છે, અને એને તમે અહીંથી આમ ધક્કો મારો, નીચેની બાજુ આમ ખેંચો, એટલે ગતિની શરૂઆત અહીંથી આમ કરશે, નીચેની બાજુ પહેલું નીચેની બાજુ જશે. તો અહીંયાથી એ કળા જુઓ તો 180 કહેવાય. બરાબર?
અને માનો કે પહેલાથી સ્પ્રિંગને આમ પકડી રાખી છે, અહીંયા લાંબી કરીને પકડી, આ મધ્યમાં સ્થાન અહીંયા હતી, અહીંયા ખેંચીને અહીં પકડી રાખી છે. અહીંથી સ્પ્રિંગને ફ્રી કરો એટલે પહેલું ઉપરની તરફ આમ ગતિની શરૂઆત કરે. તો અહીંયા હોય ત્યારે -90 કળા કહેવાય, -90 કળા કહેવાય, અથવા તો આને આપણે +270 કળા કહીએ છીએ. બરાબર. એટલે t બરાબર 0 સમયથી પદાર્થ કઈ દિશામાં ગતિની શરૂઆત કરે છે એના આધારે જે ખૂણો નક્કી થાય એને પ્રારંભિક કળા કહેવાય. This example, the vibration by the ventilation circulation of a liquid column along આ બધી સરળ આર ગતિ છે. તમે જોયું હશે આવી પાઇપ હોય અને પાઇપમાં પાણી ભરીને તમે એ રીતના કરજો, આ રીતના દોલનનું થશે. એ પણ બહુ એકદમ એક્યુરેટ હોય છે. આ બધા સરળ આર દોલત ગતિના વધારાના ઉદાહરણ છે. આવું થાય છે, જોયું છે ને? યુટ્યુબમાં તો આના ઘણા બધા અલગ અલગ વિડીયો છે. બરાબર. સરળ આવર્ત ગતિ દોલનોને આધારે આખું સમીકરણ કેવી રીતના બન્યું આ જોવાનું. આ રીતે સમય તો ચાલ્યો જ જાય છે. આપણે જે સમીકરણ લખ્યું ને y બરાબર a sin ઓમેગા t, તો આનો આકાર કેવો છે? સાઇનોસ્યુડિયલ છે, સાઇનોસ્યુડિયલ જેવો છે. એટલા માટે સાઇન વિધેય આવે. સાઇન વિધેય શું થાય કે ખૂણા સાથે બદલાય કરે, અને ખૂણો કોના સાથે બદલાય છે? સમય સાથે બદલાય છે. જ્યારે દોલનો થાય એટલે આ સમીકરણ તમે જુઓ ખાસ, હવે અહીં ધ્યાન આપો. સમીકરણમાં ઇક્વેશન આપણે જોઈએ. ઇક્વેશનમાં y બરાબર y ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા t પ્લસ 5. આ પ્રારંભિક કળા ફિક્સ છે, પણ ઓમેગા ટી સમય જેમ બદલાય છે એમ આ ઓમેગા ટી ની વેલ્યુ બદલાય. ઓમેગા ટી ની વેલ્યુ બદલાય ઓલ ઓવર ખૂણો બદલાય. ઓલ ઓવર ખૂણો બદલાય એટલે સાઇન ની વેલ્યુ બદલાય, અને સાઇન ની વેલ્યુ બદલાય એટલે એ સાથે ગુણાકારની વેલ્યુ બદલાય, એ સાથે ગુણાકારની વેલ્યુ બદલાય એટલે y બદલાય. તો y બદલાય છે સમય સાથે બદલાય છે. એને આપણે સરળ આવર્ત ગતિના દોલનોનો કંપ વિસ્તાર અથવા સ્થાનાંતર કહીએ છીએ. અને સમય સાથે સ્થાનાંતરનો તમે આલેખ જો દોરો તો આપણે વિડીયો જોતા હતા એ પ્રમાણે સાઇનોસ્યુડિયલ મળે. એના ઉપર જ હવે આ બે ચેપ્ટર આપણે કરવાના છે. એક નોંધ છે કે આવૃત્તિ કોને કહેવાય? તો કે એકમ સમયમાં થતા દોલનો, બરાબર, અથવા એકમ સમયમાં થતા પરિભ્રમણની સંખ્યાને આવૃત્તિ કહેવાય. જો દોલિત ગતિ હોય તો દોલનો, અને વર્તુળમય ગતિ હોય તો પરિભ્રમણની સંખ્યા. કોઈ ચોક્કસ સમયમાં કેટલા દોલનો પૂર્ણ કરે છે એને આવૃત્તિ કહેવાય. આવૃત્તિ વધારે હોય એનો મતલબ શું? તો પ્રતિ સેકન્ડમાં દોલનોની સંખ્યા વધી જાય. દોલનો જો ધીમે 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 થતા હોય તો પ્રતિ સેકન્ડ છે દોલનોની સંખ્યા સ્લોલી બને. આવૃત્તિનો એકમ હર્ટ્ઝ છે. હર્ટ્ઝનો મૂળભૂત એકમ છે 1 પ્રતિ સેકન્ડ છે, એટલે સેકન્ડ -1 છે. એટલે આવૃત્તિનું તમને પારિમાણિક સૂત્ર કહે તો m0L0t-1 આવશે. પછી કળા કોને કહેવાય? તો t બરાબર 0 સમયે કણ જે બાજુથી ગતિની શરૂઆત કરે એને પ્રારંભિક કળા કહેવાય. વિદ્યાર્થીઓ બુકમાં ક્યાંય લખેલું નહીં આવ્યો આ પ્રારંભિક કળા છે, આ સમીકરણમાં આપે છે. આ તો મારે આગળ 12માં આ બધા કન્સેપ્ટની ખૂબ મોટી જરૂર છે, એટલે તમને એક પછી એક મુદ્દાઓ આ રીતે સમજાવું છું. બરાબર.
અને એ આવૃત્તિ અને આવર્તકાળ ઉપરથી જ ઉદાહરણ નંબર 1 આવે છે કે માનવ ધબકારા 1 મિનિટમાં 75 વખત ધબકતું હોય તો તેની આવૃત્તિ અને આવર્તકાળ કેટલો? મિનિટ છે ને સેકન્ડમાં ફેરવવું પડે, બરાબર. એટલે આવૃત્તિ બરાબર શું થાય? 75 પ્રતિ મિનિટ. પણ પ્રતિ મિનિટને સેકન્ડમાં ફેરવો 75 ભાગ્યા 60 કરવા પડે. 75 ભાગ્યા 60 કરો એટલે 1.25 હર્ટ્ઝની આવૃત્તિ આપણા હૃદયની થઈ, જો 75 ધબકારા હોય તો પ્રતિ મિનિટ. આવર્તકાળ કેટલો? આવૃત્તિના વ્યસ્તને આવર્તકાળ કહેવાય. એટલે એક ધબકારા માટે કેટલો સમય લાગે છે? 0.8 સેકન્ડનો. કારણ કે f બરાબર 1/t છે તો t બરાબર 1/f થાય. જો તમને આવૃત્તિ મળી ગઈ હોય તો આવર્તકાળ ગણી શકાય. આ ઉદાહરણ તમારે હોમવર્કમાં આ રીતે કરવાનું, જો ઝેરોક્સમાં ન આપ્યું હોય તો. આપ્યું જ છે તો t બરાબર 1 મિનિટ, 1 મિનિટ બરાબર 60 સેકન્ડ અને દોલનની સંખ્યા n બરાબર 75 છે, બરાબર. તો t બરાબર પ્રતિ સેકન્ડ થતા દોલનોની સંખ્યા, બરાબર. t બરાબર આ જો 75 દોલન પૂરા કરે ત્યારે 60 મિનિટ લાગે છે. તો એક દોલન માટે કેટલું? એટલે આવર્તકાળ કેટલો થશે? તો આવર્તકાળ બરાબર કુલ દોલનો ભાગ્યા એના માટેનો કુલ સમય. અહીંયા છે ને ભૂલ કરી છે, આવર્તકાળને આવૃત્તિ કહી દીધું, આવૃત્તિને આવર્તકાળ કહી દીધો છે. એક મિનિટ. આ આવૃત્તિ છે, આવૃત્તિ બરાબર દોલનોની સંખ્યા ભાગ્યા સમય. એકમ સમયમાં થતા દોલનો એને આવૃત્તિ કહેવાય. વ્યાખ્યા છે એકમ સમયમાં થતા દોલનો. દોલનોની સંખ્યા ઉપર આવે, સમય નીચે આવે. અહીંયા f કરી નાખો, f બરાબર n/t. 75 ભાગ્યા 60 એટલે 1.5. આ આવર્તકાળ નથી, આવૃત્તિ છે. પછી એનું વ્યસ્ત કરો એટલે t બરાબર 1/f કરી દેવાનું. એટલે અહીંયા બે જગ્યાએ સુધારો, અહીંયા t છે તે f કરવાનું, f છે તે t કરી નાખવાનું. એટલે આપણે આવર્તકાળ મળી જાય 0.8 સેકન્ડ. એટલે એક દોલન છે 0.8 સેકન્ડમાં પૂરું થાય. હવે સરળ આવર્ત ગતિ માટેનું ગાણિતિક સ્વરૂપ મેળવો. સરળ આવર્ત ગતિ માટેનું ગાણિતિક સ્વરૂપ મેળવવાનું છે. તો કેવી રીતે મળશે? આ આવર્ત આ છે ને સરળ આવર્ત ગતિનું આપણે સ્વીકાર લીધું કે આવું આવે, મેળવવાનું છે. મેળવીએ. ચલો, આઈએમપી પ્રશ્ન છે. તો સ્પ્રિંગ છે, સ્પ્રિંગની સાથે જોડેલો પદાર્થ છે m દળનો. પદાર્થ સ્પ્રિંગના છેડે જોડો એટલે સ્પ્રિંગ ઉપર વજન બળ mg નીચેની બાજુ લાગે, એના કારણે સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય. પુનઃસ્થાપક બળ છે એને rf કીધું છે, ઉપરની બાજુએ લાગે. એટલે વજન બળ તો હતું અને હવે સ્પ્રિંગનું એના પર પુનઃસ્થાપક બળ rf લાગે. અને છતાં પણ સમતોલન સ્થિતિમાં મધ્યમાન સ્થાને છે. લટકાવ્યા પછી પણ મધ્યમાન સ્થાને છે. પછી હવે નીચેની બાજુ ખેંચો અને છોડી દો એટલે આ રીતના દોલનો ચાલુ થશે. દોલનોમાં ઉપરની બાજુ +y સીધો ઉપર જશે, નીચેની બાજુનું -y જેટલું નીચે આવશે. આ રીતે જે દોલનો થાય એ સરળ આવર્ત ગતિ પ્રકારના છે. તો સરળ આવર્ત ગતિ સ્પ્રિંગના છેડે લગાવેલ પદાર્થ પર પુનઃસ્થાપક બળને કારણે ગતિ કરે છે. એટલે પુનઃસ્થાપક બળ છે એટલે ગતિ રહી ને, ત્યારે ગતિ ન થાય. તમે ખાલી દોરીની સાથે આ પદાર્થ બાંધી દીધો હોત અને પછી તમે ખેંચો તો એ પદાર્થ આ રીતે સ્પ્રિંગની જેમ દોલન નથી કરતો. ખ્યાલ? તો દોરીમાં તણાવ બળ હોય ને વજન બળ હોય, બે હોય, છતાંય કાંઈ દોલનો થતા નથી. પણ સ્પ્રિંગમાં તમે પદાર્થ લટકાયો હોય પછી તમે એને ખેંચો અને રિલીઝ કરો તો જ એમાં સરળ આવર્ત દોલનો આવે છે. આમ સરળ આવર્ત ગતિ માટે જવાબદાર બળ પુનઃસ્થાપક બળ છે. અને પુનઃસ્થાપક બળ કેટલું હોય તો -ky જેટલું હોય. આપણે પ્રકરણ નંબર 7 કાર્ય ઉર્જા પાવરના સૂત્રમાં પુનઃસ્થાપક બળનું સૂત્ર મેં તમને લખાવ્યું હતું. પુનઃસ્થાપક બળ Fr બરાબર R એટલે રિસ્ટોર્સિંગ ફોર્સ. પુનઃસ્થાપકને ઇંગ્લિશમાં રિસ્ટોર્સ કહેવાય. રિસ્ટોર્સિંગ ફોર્સ એટલે Rf = -ky. જ્યાં k છે શું છે? સ્પ્રિંગનો બળ અચળાંક છે, બરાબર. હવે હું જ્યાંથી કહું ને ત્યાંથી તમે લખવાની શરૂઆત કરો. તો વિદ્યાર્થીઓ સાથે લખતા જાઓ. પહેલા આકૃતિ દોરો.
આ રીતે આકૃતિ દોરો. પછી લોકો આકૃતિમાં દર્શાવેલ એમ દળના પદાર્થ પર લાગતું પુનઃસ્થાપક બળ. આકૃતિમાં દર્શાવેલ એમ દળના પદાર્થ પર લાગતું પુનઃસ્થાપક બળ Fr = માઇનસ કહેવાય. પછી જ્યાં સ્પ્રિંગનો બળ અચળાંક છે એ કાંઈ લખવાનું છે, હું તો ખાલી રફમાં એટલા માટે લખાવું છું પ્રેક્ટિસ માટે. પછી લખો ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી પદાર્થ પર લાગતું બળ F = mh. ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી પદાર્થ પર લાગતું બળ F = mh. તેથી F = m. એની જગ્યાએ શું લખશો? d²y/dt². F = ma અને એની જગ્યાએ લખો d²y/dt². પ્રવેગ એટલે શું થાય? સ્થાનાંતરનું 2 વખતનું વિકલન આપણે ભણી ગયા છે પહેલા ત્રીજા ચેપ્ટરમાં. A = d²y/dt². અને સમીકરણ નંબર 2 કહી દો. ઉપરનું હતું ને સમીકરણ નંબર 1 કહી દો. બંને બળના સમીકરણ છે, બંનેની સરખામણી કરતા લખો. બળના બંને સમીકરણો સરખાવતા શું મળશે? m d²y/dt² = -ky. m વડે ભાગી નાખો, k વાળું પદ બરાબરની આ બાજુ લઈ લો, એટલે d²y/dt² = k/y k/m * y = 0. પણ k/m છે એના બરાબર ω² ધારી લઈએ, જેને આપણે કોણીય આવૃત્તિ કહીએ છીએ. k/m = ω². હું કામ ધારીએ છીએ પછી આવશે, પણ અત્યારે ધારી લઈએ. એટલે d²y/dt² = ω²y. આવું સમીકરણ બન્યું. d²y/dt² + ω²y = 0. આવું સમીકરણ બને છે. હવે વિદ્યાર્થી અહીં ધ્યાન આપો, લખવાનું બધા બંધ કરી દો. આ જે સમીકરણ છે ને દ્વિઘાત સમીકરણ કહેવાય. આ દ્વિતીય ઓર્ડર વિકલન સમીકરણ છે. દ્વિતીય વિકલન સમીકરણ. દ્વિતીય એટલે d²/dt² એટલે દ્વિતીય, એટલે સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન. ઇંગ્લિશમાં ને સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય. આવા જે વિકલ સમીકરણો હોય એનો ઉકેલ મેળવી શકાય છે, અને એ ઉકેલ મેળવવાની રીત તમારે 12 સાયન્સમાં મેથેમેટિક્સમાં આવે છે. બી ગ્રુપ વાળા નહીં આવે, એને ખાલી સ્વીકારી જ લેવાનું છે. એ ગ્રુપ વાળાને 12 સાયન્સમાં વિકલ સમીકરણ ઉકેલો કરીને એક ચેપ્ટર આવે છે, એમાં આવશે વિકલિતના ઉપયોગો અને વિકલ સમીકરણના ઉપયોગો એમાં આવે છે. જેમાં પણ આ ફિઝિક્સના ઘણા બધા સૂત્રો તમારે રિપીટ કરવાના થશે, ભણવાના પણ થશે. d²y/dt² + ω²y = 0. આ ઉપરનું જે સમીકરણ છે સરળ આવર્ત ગતિ માટેનું દ્વિઘાત સમીકરણ છે, અને તેનો ઉકેલ શું થાય? એનો ઉકેલ આપણે સ્વીકારી લઈએ કે y = a sin ωt + phi છે. તો ઉકેલ કોને કહેવાય ખબર છે? ઉકેલ એટલે શું? એટલે ઉપરના સમીકરણ પરથી કહી શકે સ્થાનાંતર છે સમય સાથે બદલાય છે, પણ ઉકેલ માટેને મેં એક નોંધ લખાવી છે કે દ્વિઘાત સમીકરણનો ઉકેલ એટલે શું? તો ખરેખર દ્વિઘાત સમીકરણનો ઉકેલ એટલે કે આ જે ઉકેલ મળ્યો એ ઉકેલની કિંમત તમે આમાં મૂકી દો આ સમીકરણમાં, અને પછી એનું સાદરૂપ આપો તો = આપણને 0 મળી જાય. દ્વિઘાત સમીકરણનો ઉકેલ એટલે ઉકેલની કિંમત સમીકરણમાં મૂકવાથી સમીકરણનું કુલ મૂલ્ય 0 મળે તો તેનો ઉકેલ કહેવાય. એટલે આપણે સ્વીકારી જ લેવાનું છે, અને આ સમીકરણ ગોખીને યાદ રાખી જ લેવાનું છે, કારણ કે આ સમીકરણ તમારે 12માં પણ ખૂબ ઉપયોગી છે. કોઈ પણ સરળ આવર્ત ગતિ થતી હોય, કોઈ પણ હોય, એવું નથી આજ સ્પ્રિંગની હોય
હિંચકાની હોય, પાણીની ભરેલી પાઇપની હોય, કે પછી તમારી પાસે એક પાત્ર હોય, માનો કે પવાલા જેવું કંઈ પાત્ર છે ને પવાલા જેવું પાત્રમાં તમે લખોટી એક બાજુથી મૂકો એટલે લખોટી આમાં 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 દોલનો કરતી 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 સ્થિર થાય. એ પણ સરળ આવત ગતિના દોલનો છે. બીજું, તમારી પાસે પીવીસીનો ટુકડો હોય 2-3 ફૂટનો, એને પાણીની ટાંકીમાં આમ 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 મૂકી દો એટલે એ પીવીસીનો ટુકડો એને આમ દોલનો કરશે. એ પણ સરળ આવત ગતિ છે. તમારી પાસે હોકા યંત્ર હોય, હોકા યંત્રને આમ કરીને આમ મૂકી દો એટલે એમાં ચુંબકી સોય છે, આમ ધીમે 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 આવા દોલનો કરતા 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 સ્થિર થશે. એ પણ સરળ આવત ગતિ. કોઈ પણ પ્રકારની સરળ આવત ગતિ હોય એનું ગાણિતિક સૂત્ર આવું છે, y બરાબર a sin ઓમેગા t પ્લસ y. એ તમારે ગમે એમ કે મગજમાં ફિટ કરી દેવા. y ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા t પ્લસ y. હવે આ જે સરળ આવત ગતિનું સમીકરણ છે એના જુદા જુદા સ્વરૂપો આપણે લખીએ. આ રીતે છે, y બરાબર a sin ઓમેગાની જગ્યાએ શું મૂકી શકો? 2 પાઈના છેદમાં t, એટલે 2 પાઈ અપોન કેપિટલ T એને ગુણ્યા સ્મોલ t પ્લસ 5 એવું પણ લખી શકાય. પછી 1/2 એટલે વિદ્યાર્થી શું છે? 1/t એટલે શું છે? 1/t બરાબર f પણ મૂકી શકીએ. તો y બરાબર a sin ઓમેગા t એટલે કે a sin 2 પાઈ ft પ્લસ 5 એવું પણ લખી શકાય. a sin 2 પાઈ ft પ્લસ 5. એટલે આ સરળ આવર્ત ગતિનું જે સમીકરણ હતું એના જુદા જુદા બે સ્વરૂપો થયા, બરાબર. અને એના ઉપરથી આલેખ આ રીતે મળે. તો તમે સમયની કિંમત 0 થી આગળ બદલતા જાઓ. ફાઈ છે, માનો પ્રારંભિક કળા 0 લઈ, એટલે આ 0 થઈ ગયું. t બરાબર 0 ની સાથે 2 પાઈ f નો ગુણાકાર કરો એટલે 0 થઈ ગયું. સાઇન 0 એ વિદ્યાર્થી શું મળે? 0 મળે. પોઈન્ટ અહીંયા આવશે. સમય જેમ થોડોક વધશે એમ થીટા પણ વધશે. તમને ખબર હોવી જોઈએ કે સાઇન થીટા છે, સાઇનનું મૂલ્ય થીટાની સાથે વધે છે. જેમ થીટા વધે એમ સાઇનનું મૂલ્ય વધે. ક્યાં સુધી? 90 સુધી, બરાબર. તો સાઇન 0 એ 0 હોય અને સાઇન 90 એ મેક્સિમમ હોય. સાઇનની વેલ્યુ મેક્સિમમ, તો અહીંયા y ની વેલ્યુ કેટલી થઈ જાય? કંપ વિસ્તાર જેટલી થઈ જાય. એટલે 0 થી લઈને 90 સુધી સાઇન વિધેય છે, આ રીતે વધે. અને આલેખ તમે દોરો આ રીતે તમને તરંગ આકાર દેખાય. 90 કરતા આગળ જાઓ, 90 થી 180 ની વચ્ચે આવો, ફરીથી તમારી પાસે આપણે નેચરલ સાઇનનું ટેબલ જોયું હતું ને, એમાં તમે જોશો 0 થી 90 સુધીમાં વેલ્યુ છે એ વધશે. પછી તકલીફ થાય કે તમારા લોગ ટેબલમાં તો 90 સુધીની જ વેલ્યુ આપી છે, 90 થી 180 ની વેલ્યુ નથી આવી. એના માટે તમારે શું કરવાનું? તમારા મોબાઈલમાં સાયન્ટિફિક કેલ્સી હોય એમાં તમારે વેલ્યુ મૂકી દેવાની. સાઇન 90 એ તમને 1 મળશે, પછી સાઇન 91 કરજો, સાઇન 92 કરજો, સાઇન 100 કરજો, સાઇન 150 કરજો. તો સાઇન 150 ડિગ્રી કરશો ને વેલ્યુ ઘટતી જશે ઘટતી જશે, અને સાઇન 180 કરશો ને પાછી વેલ્યુ 0 થઈ જશે. નેચરલ તમારા મોબાઈલ ફોનમાં જે કેલ્ક્યુલેટર હોય એ કેલ્ક્યુલેટરમાં તમે સાયન્ટિફિક કેલ્ક્યુલેટરનો મોડ કરી નાખવાનો, અને સાયન્ટિફિક કેલ્ક્યુલેટર મોડમાં તમે સાઇનની વેલ્યુ 0 થી લઈને 90 ને 90 થી લઈને 180 સુધી બદલશો એટલે ફરીથી પાછી મેક્સિમમ થી મિનિમમ 0 થઈ જશે. સાઇન 180 એ ફરીથી 0 બતાવશે. ફરીથી તમે 180 ની ઉપર જાઓ એટલે 181, 182, 183 એમ કરતા કરતા 270 સુધી જશો, ત્યાં સુધી વેલ્યુ ઋણમાં વધતી જશે. 270 થી લઈને 360 સુધી જશો પાછી ઋણમાં વેલ્યુ ઘટતી જશે. આમ સમય સાથે બદલાતું સ્થાનાંતરનો તમે આલેખ દોરો તો એ સાઇનોસોઇડલ મળે છે, જે આપણે થોડીક વાર પહેલા વિડીયોમાં પણ જોયો હતો. એટલે સ્પ્રિંગ છે એ y ઉપર જ ગતિ કરે છે, પણ y ની વેલ્યુ જે સમય સાથે બદલાતી જાય છે, એટલે સમય સાથે બદલાતો y અને સમય નો તમે આલેખ દોરો તો આ રીતે તમને તરંગ આકાર મળે છે, સાઇનોસોઇડલ મળે છે, બરાબર. તો ઓમેગા બરાબર શું છે? તો કે રૂટ ઓફ k બાય m છે, અને k બાય m ઇઝ ઇક્વલ ટુ આપણે ઓમેગા લીધું હતું, અને ઓમેગા બરાબર 2 પાઈ ને t પણ લખી શકીએ.
એટલે ઓમેગા બરાબર રૂટ ઓફ કે બાય એમ થાય અને ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ ટી થાય. એમાંથી ટી ને કરતા બનાવો તો ટી ને કરતા બનાવો તો ટી ઇઝ ઇક્વલ ટુ 1/2 પાઈ રૂટ ઓફ કે બાય એમ. સર આમાં ભૂલ છે. ભૂલ છે કે અપોન એમ એમ અપોન કે આવશે. એટલે એમને 2 પાઈ ટી થોડું લખાય, 2 પાઈ અપોન ટી લખાય, એટલે 2 પાઈ એફ લખાય. એટલે એમાં એટલે ત્યાં ભૂલ થઈ છે. 2 પાઈ અપોન ટી એટલે 2 પાઈ એફ લખાય ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અપોન ટી કરાય અને 2 પાઈ અપોન ટી કરો ને તો ટી બરાબર 1/2 પાઈ કે અપોન એમ થાય. એટલે ન્યાય ભૂલ થઈ. એટલે બધે ભૂલ થઈ છે. સૂત્રમાં સુધારો કરવો પડશે. ટી બરાબર 1/2 પાઈ એક મિનિટ આ એફ બરાબર સૂત્ર આવશે. આ એફ કરી નાખો તો કઈ સુધારો કરવાની જરૂર નથી. ઓમેગા બરાબર 2 પાઈ એફ અહીં એફ કરી નાખો એટલે એફ બરાબર શું થશે 1/2 પાઈ એને ઇઝ ઇક્વલ ટુ કે અપોન એમ. બરાબર. હવે એફ બરાબર આ થયું તો ટી બરાબર શું છે 1/f. તો ટી બરાબર 1/f કરો ને તો એ સમીકરણ મળે. તો ટી બરાબર મળશે 2 પાઈ રૂટ ઓફ કે ના છેદમાં એમ અરે એમ ના છેદમાં કે. ટી બરાબર 2 પાઈ રૂટ ઓફ એમ અપોન કે. એટલે સુધારો કરીને લખજો. એટલે આ આવૃત્તિનું સૂત્ર બરાબર છે પણ એ લોકો એને ભૂલથી એફ લખી નાખ્યું અરે ટી લખી નાખ્યું. આવર્તકાળનું સૂત્રનું વ્યસ્ત થાય. તો સ્પ્રિંગના દોલનો માટે આવર્તકાળનું સૂત્ર આ રીતે મળે. મેં તમને જે વિડીયો બતાવ્યો એ વિડીયો પણ આને પાલન કરે છે. કોઈ પણ સ્પ્રિંગ હોય એ સ્પ્રિંગનો આવર્તકાળ એ શેના પર આધાર રાખે છે તો દળના સમપ્રમાણમાં છે. અહીં તો આવૃત્તિ છે એટલે આવૃત્તિ છે દળના વ્યસ્ત પ્રમાણ આવર્તકાળના સમપ્રમાણમાં થયો અને સ્પ્રિંગના બળ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં છે. સ્પ્રિંગનો બળ અચળાંક એટલે સ્પ્રિંગ નરમ છે કડક છે એના ઉપર આધાર. કોઈ સ્પ્રિંગ છે બહુ નરમ હોય. આ જે સ્પ્રિંગનો બળ અચળાંક માટેનું ચેપ્ટર છે આ વિભાગમાં ચેપ્ટર નંબર 10 ઘન પદાર્થના આંતરિક ગુણધર્મોમાં આપણે સ્પ્રિંગનો બળ અચળાંક કેવી રીતે નક્કી થાય એની વાત આવશે. એ ચેપ્ટર બાકી છે. બરાબર. યંગ મોડ્યુલસ વાળી થિયરી ઉપરથી નક્કી થાય. અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું ટી બરાબર 2 પાઈ એમ અપોન રૂટ એમ અપોન કે પરથી એના દોલનો થાય. એ દોલનો મેં તમને વિડીયોમાં બતાવ્યું એ રીતે. બરાબર. તમારે તમારી રીતે જોવું હોય તો લખવાનું સ્પ્રિંગ મોશન બરાબર અથવા ઓસિલેશન ઓફ અ સ્પ્રિંગ એમ લખશો ને યુટ્યુબમાં એટલે તમને એ વિડીયો બતાવશે. તો એ પ્રમાણે દોલનો થતા હોય. પછી ઉદાહરણ નંબર 2 આવે છે. એમાં તો સરળ તમારે બતાવવાનું છે કયો આવર્ત ગતિ છે કઈ બિન આવર્ત ગતિ છે. તો પેલું છે આવર્ત ગતિ કારણ કે સાઇન અને કોસ બંને આવે. બીજી પણ આવર્ત ગતિ છે કારણ કે સાઇન અને કોસ બંને આવે. ત્રીજી આવર્ત ગતિ નથી કારણ કે એમાં સાઇન કે કોસ વિધેય આવતું નથી. ચોથી પણ આવર્ત ગતિ નથી કારણ કે એમાં આવર્ત વિધેય નથી આવતા. સાઇન હોય કોસ હોય ને આવર્ત વિધેય કહેવાય. બરાબર. એટલે જેમાં આવર્ત વિધેય આવતું હોય જે સમીકરણમાં એ જ સમીકરણ આવર્ત ગતિ બતાવે. જેમાં આવર્ત વિધેય જ ન આવતું હોય એ આવર્ત ગતિ નો બતાવે. અને આવર્ત વિધેય એટલે શું જેમાં ઓલેસ્ટિસી પ્રમાણે આવર્ત કાળ મળવો જોઈએ એમાં વર્તુળ બનવું જોઈએ તો આવર્ત વિધેય કહેવાય. બરાબર. એટલે એ ખાલી સમજૂતી માટે હતું. સર આ એક્ઝામ્પલમાં આવર્તકાળ હોય ને ગોતવાનું કે ઈ કેવી રીતે ગોતવાનું એક્ઝામ્પલ 2 માં આવર્તકાળ ગોતવાનું છે ને તો તમારે એને સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ વાળામાં રૂપાંતર કરવાનું હોય. એટલે જો આમાં જો આ સાઇન આલ્ફા પ્લસ કોસ આલ્ફા વાળું એક સૂત્ર આવે ગણિતમાં આવે અથવા આવશે 12માં સાઇન આલ્ફા પ્લસ કોસ આલ્ફા એના ઉપરથી આવું સમીકરણ બને. મીઠો અને આ રીતે દર્શાવી શકાય છે √2 સાઇન આલ્ફા પ્લસ 5/2. એ મારે જોવું પડશે મેથેમેટિકલી આમાં ઇક્વેશન બધા મૂક્યા છે. આ સમીકરણમાંથી આમાં રૂપાંતર થયું
અને આમાં રૂપાંતર થયું એટલે આ કોના જેવું થયું? y બરાબર a sin ઓમેગા t પ્લસ ફાઈ જેવું થયું. એટલે એની જગ્યાએ √2 આવે, સાઇન તો છે જ, ઓમેગા ટી ની જગ્યાએ ઓમેગા ટી આવે, અને પ્લસ ફાઈ ની જગ્યાએ π/4 આવે. અને π/4 આવે તો એને તમારે હજુ આમાં ફેરવું પડે, 2π ના છેદમાં t વાળા સમીકરણમાં ફેરવું પડે. 2π ના છેદમાં t વાળા ફેરવો ત્યારે 2π ના છેદમાં ઓમેગા આવે. ઓકે, એ બાકી રાખો, એ હું તમને પછી કરાવીશ, કારણ કે એમાં અલગ અલગ આખી મેથડ છે. એના જેવો જ આ એક છે, ઉદાહરણ નંબર 3 ની વાત આપણે કાલે કરીશું. બરાબર, ઉદાહરણ 2 ની વાત પણ કાલે કરીશું. અને પછી મેં તમને બતાવ્યું ને કે સરળ આવર્ત ગતિ એ નિયમિત વર્તુળની પ્રક્ષિપ્ત ગતિ છે. આગળ વિડીયો જોયો તો વર્તુળ ફરતું ફરતું બતાવતો હતો. એ અને સરળ આવર્ત ગતિનો સંબંધ કેવી રીતે આપી શકાય એની વાત આપણે કાલે કરવાની છે. અને એના પછી ઉદાહરણ નંબર 4 આવશે. એટલે આમાં છે ને તમને આમ સમીકરણો બધા મોટા દેખાય, બરાબર, પણ એ એકદમ સિમ્પલ હોય, કારણ કે મોટાભાગના સમીકરણો છે તમારે y બરાબર a sin ઓમેગા t પ્લસ ફાઈ, જે આપણી સરળ આવર્તનું સમીકરણ, એની સાથે સરખાવી દેવાનું. અને સરખાવી દો એટલે તરત જ એનો આન્સર મળી જતો હોય. તો ગણીશું ત્યારે જ ખ્યાલ આવશે. અહીંયા આપણે પૂરું કરીએ, બાકીની વાત કાલે કરીશું.